brought to you by V-Guard. તો વરસાદના સમાચાર સુરતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મળી રહ્યા છે। સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરતથી વિગતો મળી રહી છે। બારડોલી, કડોદરા, પલસાણા આ તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બારડોલીના રસ્તાઓ તો પાણી થઈ ગયા છે। દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં જમાવટના આખા વિગતો અત્યારે મળી રહી છે। ખાસ તો સુરતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં બારડોલી, કડોદરા, પલસાણા આ તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે કે જ્યાં મુખ્યત્વે વરસાદી માહોલ અત્યારે છવાયો છે। વધુ જાણકારી મારા સંવાદદાતા પ્રતિવ સુથાર આપી રહ્યા છે। પ્રતિવ, સુરતના કયા વિસ્તારોમાંથી વરસાદને લઈને વિગત? જે રીતે હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી તે પ્રમાણે અત્યારે વહેલી સવારથી સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે કતારગામ વિસ્તાર હોય, ડભોલી વિસ્તાર હોય, વરાછા વિસ્તાર હોય, રાંદેર, અડાજણ, પીપલોદ તમામ શહેરના મોટાભાગના જે વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થતાની સાથે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અત્યારે જે રીતે વહેલી સવારથી સતત જે વરસાદ પડી રહ્યો છે ને ત્યારે સુરત મહાનગરપાલિકાની બીજી બાજુ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પણ થતી જોવા મળી રહી છે, કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પ્રી મોન્સૂન તેના કારણે રોડ રસ્તા ઉપર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। સોસાયટીઓની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે જે રીતે કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત જે કામગીરી જે કરવી જોઈએ તે કરવામાં નથી આવી। સુરત શહેરની વાત કરીએ તો વહેલી સવારથી અત્યાર સુધીની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો હોવાની જે માહિતી છે તે મળી રહી છે અને જે વાતાવરણની અંદર જે ઠંડક જે છે તે પ્રસરી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જે રીતે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની અંદર એક ખુશીની જે માહોલ છે તે જોવા મળે છે, કારણ કે ઘણા દિવસોથી જે વરસાદ ખેંચાઈ રહ્યો હતો અને વરસાદ ખેંચાતાની સાથે જે ચિંતામાં મુકાયા હતા અને આખરે જે વરસાદ શરૂ થતાની સાથે જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તે ખુશાલ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે વાવણી લાયક જે વરસાદ છે તે થવા માંડ્યો છે અને ઉભા પાકો જે છે ખેતરોની અંદર જેને પાણી મળતાની સાથે જ હવે જે આવનારા દિવસોની અંદર સારો પાક થાય તે માટે ખુશીનો જે વ્યક્ત કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે વલસાડ છે, ઓલપાડ છે, આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાં પણ સારો વરસાદ એવો છે તે વરસી રહ્યો છે। સુરત શહેરની અંદર પણ સારો વરસાદ છે તે વરસી રહ્યો છે। જી આભાર પ્રદીપ તમામ જાણકારી બદલ। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે નોંધપાત્ર વરસાદની જાણકારી છે। Brought to you by V-Guard.